જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. જો નાનપણમાં આવું બધાય બહુ ખાધું હશે. અત્યારે આની સિઝન ચાલુ છે. અમે અમદાવાદમાં, એટલે હું અમદાવાદની છું, એટલે અમારા અમદાવાદમાં છે ને આને ગોળાસ આંબલી કહેવાતી. અહીંયા રાજકોટમાં એટલે કાઠિયાવાડ બાજુ આને બખાઈ આંબલી એવું કે. આ સારી હોય ને, મીઠી હોય ને તો મજા આવે ખાવાની, બાકી મોરી હોય ને તો ડૂચો વરે એવું કે. એટલે આમ ગળામાં છે ને તમને આમ ડૂચો વરે એવું કહેવાય. તો આજે આને બખાઈ આંબલી અમારા શાકવાળા ભાઈ છે ને એ લઈ આવ્યા હતા, મેં એના ઘરથી લીધી. એટલે અમુક મીઠી છે, અમુક ડૂચો વરે એવી છે. પછી આમાંથી છે ને આમ ખોલે ને એટલે આવું બી નીકળે. આવું જેમ નાના હતા ને ત્યારે આમાંથી આમ ફોલતા આમ બી આમ આમ આ બ્લેક કાળો કલર હોય ને એને આમ તમે ખોલો ને એટલે અંદરથી બ્રાઉન કલરનું નીકળે. આમ એટલું આમ ધ્યાનથી ખોલવું પડે ને એને. આમ બહુ જાજી વાર આમ દબાવીને ખોલવા જાવ ને તો સફેદ થઈ જાય. અને એને એકદમ આમ ધીમે ધીમે ધ્યાનથી ખોલવાનું. જો આવું નકર સફેદ થઈ જાય. સફેદ ન થવું જોઈએ, એકદમ બ્રાઉન આવી રીતે આમ ખોલવાનું ધીમે ધીમે. એટલે બ્રાઉન અંદરથી બ્રાઉન નીકળવું જોઈએ. જો આવું બ્રાઉન નીકળે અંદરથી, દેખાય છે? જો હું થોડુંક વધારે ખોલીને બતાવું ને એટલે તમને દેખાશે. પછી મેં છે ને સવારે ખાધી હતી ત્યારે મેં 4-5 ફોયલા હતા ધીમે ધીમે બેસી તમને લોકોને બતાવવા. જો આવી રીતે દેખાણું, આવું બ્રાઉન નીકળે. અમે નાના હતા ને ત્યારે આવું બહુ ખોલતા. આખી બપોર વેકેશનમાં મામાના ઘર જાય ને ત્યારે આવું બેઠા બેઠા ફોલે રાખતા. અને ત્યારે એવું કહેતા કે આ આખું ફોલેલું હોય ને પછી આવું જો આખું ફોલેલું હોય, આમ સફેદ બિલકુલ ન થવું જોઈએ. આવું આખું ફોલેલું હોય ને એને તમે ઓશિકા નીચે રાખો ને તો સવાર સુધીમાં એ પૈસા થઈ જાય. એવું અમને નાના હતા ને ત્યારે અમારા મામા, નાના, નાની, દાદી એવું કહેતા. અને આખો દિવસ આમ બેઠા બેઠા ફોલે જ રાખે અને નીચે રાખતા. થતું કાંઈ નહીં, પણ મજા આવતી એમ કરવાની. અત્યારના છોકરાઓને તો મોબાઈલ સિવાય કાંઈ બીજું દેખાતું નથી. અમે તો આવું બધું બહુ કરતા, કારણ કે અત્યારની સિઝન છે. અત્યારે આ જાંબુ, સફેદ જાંબુ આવે, ગોળાસાંબલી આવે, રાયણ આવે, એવું બધું બહુ આવે. એટલે ખાવું જોઈએ સિઝનનું, આવી વસ્તુ ખાવી જોઈએ. તમે લોકોએ નાનપણમાં આવું કર્યું હતું કે નહીં? અને અત્યારે હું તો અત્યારે આવું કરું છું. જો સવારથી મેં આવા 3-4 ફોયલા છે. પૈસા તો થવાના નથી પણ તોય ફોયલા છે. બહુ મજા આવે મને ટાઈમપાસ કરવાનું. તમે લોકો કરો છો કે નહીં? કહેજો ચોક્કસ. રાધે રાધે, જય સ્વામિનારાયણ.